એકેડમી, અમરબાઈ સ્પોર્ટ્સ સંકુલ, કિરણભાઈ સોલંકી, ધર્મેન્દ્રભાઈ જેબલિયા આયોજિત દરબાર શ્રી સ્વર્ગીય ભોજ બાપુ હમીર બાપુ ખાચર બોટાદ ગામધણી અંડર 12 બોટાદ પ્રીમિયર ક્રિકેટ લીગ ટુર્નામેન્ટ બોટાદ મુકામે સમરસ એકેડમી ખાતે બોટાદ જિલ્લા અંડર 12 બોયઝ ક્રિકેટ ટુર્નામેન્ટ તારીખ 1/5/2024ના રોજ 4 ટીમો વચ્ચે T20 BH મેમોરિયલ કપ ટુર્નામેન્ટ રમાડવામાં આવેલ, જેમાં 60 યુવા ક્રિકેટ ખેલાડીઓએ ભાગ લીધેલ હતો. 4 મે શનિવારના રોજ બોટાદ લાયન અને બોટાદ ટાઈગર વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી, જેમાં બોટાદ લાયનના કેપ્ટન યશ ગોળની ટીમનો વિજય થયો હતો, જ્યારે બોટાદ ટાઈગર ટીમના કેપ્ટન હેત માલકિયાની ટીમનો પરાજય થયેલ. ટુર્નામેન્ટમાં મેન ઓફ ધી સિરીઝ યશ ગોળ અને બેસ્ટમેન સાફિન ખાન અને બેસ્ટ બોલર સ્મિત ચૌહાણને ટ્રોફીઓ એનાયત કરવામાં આવેલ. બેસ્ટ વિકેટ કીપર પ્રિન્સ સોલંકી અને ફિલ્ડર ગોપી મકવાણા શિલ્ડ એનાયત કરવામાં આવેલ. ધાર્મિક સોલંકીએ 5 વિકેટ ઝડપતા ટ્રોફીથી નવાજવામાં આવેલ. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તેમજ ટુર્નામેન્ટના સહયોગી સતુભાઈ ધાધલ સાહેબ દ્વારા ક્રિકેટ પ્રાસંગિક પ્રેરણાદાયક વક્તવ્ય આપેલ અને બંને ટીમો અને ભાગ લીધેલ દરેક ખેલાડીઓને શુભકામનાઓ પાઠવેલ. પૂર્વ ક્રિકેટર પ્રતાપભાઈ ધાધલ, વરિષ્ઠ પત્રકાર તેમજ શશિકાંતભાઈ ગોહિલ સાહેબ, ઇન્દ્રકુમાર સોલંકીની ઉપસ્થિતિમાં ટ્રોફીઓ એનાયત કરવામાં આવેલ. સતુભાઈ ધાધલ સાહેબ દ્વારા આગામી સમયમાં ખૂબ જ સારી સુવિધાઓ સાથેની ટુર્નામેન્ટનું આયોજનના સહયોગી થવાની જાહેરાત કરવામાં આવેલ. અહેવાલ કનુભાઈ ખાચર.